વિસ્તારમાં એક ઘરના સીલિંગનો ભાગ ધરાશયી થઈ ગયો, જેમાં એક વૃદ્ધ દંપતી ફસાઈ ગયા હતા. બીજી બાજુ બનાવની જાણકારી ફાયર વિભાગને થતાં જ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી જઈ વૃદ્ધ દંપતીનું રેસ્ક્યુ કરાયું હતું. સુરતના ભાગળ સ્થિત નવાપુરા કરવા રોડ ઉપર ગ્રાઉન્ડ પ્લસ 2 માળનું મકાન આવેલું છે, જે ઘરમાં પરિવારના 5 સભ્યો રહેતા હતા. અચાનક પહેલા માળનો સીલિંગનો ભાગ ગ્રાઉન્ડ ફ્લોર પર પડી ગયો, જેમાં પરિવારના 3 સભ્યો જે ગ્રાઉન્ડ ફ્લોર પર હતા તેઓ સહી સલામત ઘરની બહાર નીકળી ગયા, જ્યારે પહેલા માળ પર રહેતા એક વૃદ્ધ દંપતી ફસાઈ ગયો. ફાયર વિભાગની ટીમને લેડરની મદદથી 92 અને 88 વર્ષીય વૃદ્ધને સહી સલામત બહાર કાઢવામાં આવ્યા. સદનસીબે ઘટનામાં કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી.